दमोही नगर और तालुका भारतीय जनता पार्टी संगठन द्वारा हर घर स्वदेशी अभियान और आत्मनिर्भर संकल्प के अंतर्गत दमोही नर्मदा पार्क में एक कार्यशाला का आयोजन किया। इस अवसर पर अश्विन भाई पटेल मंडला द्वारा आत्मनिर्भर भारत पर भाषण दिया है। विधायक शैलेश भाई मेहता ने हर घर स्वदेशी की अपील की है। इस अवसर पर जिला पंचायत उपाध्यक्ष एडवोकेट अश्विन भाई पटेल, प्रदेश कार्यकारिणी सदस्य शशिकांत भाई पटेल, नगर पालिका भाई अध्यक्ष भाई शाह और नगर अध्यक्ष दीक्षित भाई दवे, तालुका अध्यक्ष अल्पेश शाह, तालुका पंचायत अध्यक्ष रजन तड़वी सहित बड़ी संख्या में भारतीय जनता पार्टी नगर तालुका कार्यकर्ता सदस्य और नगर पालिका सदस्य उपस्थित थे। आगामी समय में आत्मनिर्भर घर स्वदेशी अभियान सहभागी बनने और इस अभियान में सभी का मार्गदर्शन करने की अपील की। आज प्रदेश की सूचना मुजब डभोई नगर और डभोई तालुका जे कार्यशाला आत्मनिर्भर भारत हर घर स्वदेशी અને વોકલ ફોર લોકલ આ વિષય ઉપર અહીંયા કાર્યશાળા રાખવામાં આવી હતી, જેમાં પ્રદેશમાંથી જે સૂચના આપવાની છે કાર્યક્રમની એની પણ માહિતી આપવામાં આવી। દિવાળીના દિવસોમાં જે લોકલ પ્રોડક્ટ હોય એ ખરીદવા માટે લોકોને આગ્રહ કરવો અને આપણે પોતે આત્મનિર્ભર બનીએ। આપણા ગામમાં જે કારીગરો હોય એની પ્રોડક્ટ ખરીદીને આપણે સૌ એ કારીગરોને આત્મનિર્ભર બનાવીએ એવી જે ભાવના મોદી સાહેબે વ્યક્ત કરી છે એને ટેકો આપીએ અને જે આપણી લોકલ પ્રોડક્ટો છે એનો પ્રચાર પ્રસાર કરીએ એ બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવી। સાથે સાથે 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમોનું પણ ફોલોઅપ થાય એના માટેની પણ અહીંયા વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને આ બાબતમાં જિલ્લામાંથી જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ મોટા જેમને તે વક્તા તરીકે અહીંયા આગળ મોકલવામાં આવ્યા છે। સાથે જ તાલુકાના સંગઠનના હોદ્દેદારો, નગરના સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય जनता પક્ષના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા કે તમામ મારફત ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના તમામ ગામોને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું। નવા વર્ષને અભિનંદન।